અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય રાજકારણમાં 6 એપ્રિલ સન 1980નો દિવસ અત્યંત મહત્વનો છે। આ દિવસે ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો હતો। જનસંઘમાંથી ભાજપના નામે રોપાયેલા નાનકડું બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે। વર્તમાનમાં ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ છે। આજે ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહર બાગ ખાતે જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને જનસંઘના મહામંત્રી પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને ભાજપના સ્થાપક અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી। આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, જગદીશભાઈ શાહ સહિત નગરપાલિકાના સભ્યો અને ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓ તેમજ સંગઠનના હોદ્દેદારશ્રીઓએ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક એવા અટલ બિહારી વાજપેયી તેમજ જનસંઘના સ્થાપક એવા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના બલિદાનના ફળ સ્વરૂપે આજે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કક્ષાએ તેમજ પ્રદેશ કક્ષાએ સૌ રાજ્યોમાં પોતાની સરકાર સાથે સરકાર ચલાવી રહી છે। ત્યારે આજના દિવસ નિમિત્તે હું સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું।